અરે તમારે ઓફિસ નથી જવાનું? આ કેટલા વાગ્યા ઘડિયાળમાં? વિચારું છું કે હવે નથી જાવ. ક્યાં? આ હું રિઝાઇન આપી દઉં. અરે આ શું વાત કરી રહ્યા છો રિઝાઇન આપવાની? બીજું શું કરશો તો પછી? જો એમાં એવું છે કે આ બોસ છે ને મને રોજે રોજ હેરાન કરે છે. આટલો બધો હેરાન તો કોઈને નહીં કરતા હોય. આટલું કામ ચીંધે છે, બધું કામ બરાબર કરું તો પણ બધાની સામે સંભળાવે છે. અરે આવી નોકરી તો કઈ નોકરી હોતી હશે? જો જ્યાં નોકરી કરીએ ને ત્યાં બધી પ્રોબ્લેમ તો રહેવાની જ છે. બધે કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય. જ્યાં કરો કઈ કામ આસાન નથી આ દુનિયામાં, અને જ્યાં પણ જે લોકો કામ કરે છે ને ત્યાં એ લોકોને પ્રોબ્લેમ રહેવાની. થોડું ઘણું સહન કરવું પડે. સહન? આખી જિંદગી સહન કરવામાં નીકળી જશે. કઈ કેટલા સપનાઓ જોયા હતા કે થોડા વર્ષોમાં કમાઈ લઈશ અને પછી એકદમ મસ્ત જિંદગી જીવીશ. પણ સાલું એવું તો કંઈ બનતું જ નથી. મહિનો પૂરો થાય તો ખર્ચાઓ પૂરા થઈ જાય, પૈસાની બચત તો ઝીરો. કરવું તો કરવું શું? હા, નોકરી કરીને ફાયદો કંઈ નથી, ઉલટાનું સાંભળવાનું ટેન્શન અને બીજું કંઈ નહીં. હું તમારી વાત સમજુ છું, પણ અત્યારે આ સમયે નોકરી છોડવું એ યોગ્ય નથી. મારાથી સહન નથી થતું. એક તો ખાલી 1 મિનિટ લેટ હોઉં ને તો પણ બધાની સામે નાનો છોકરો કેમ સ્કૂલમાં જતા લેટ થયો હોય ને પ્રિન્સિપાલ એને ઊભો રાખે, એવી રીતના મને બહાર ઊભો રાખે. ત્યાં ઊભો રાખીને બધાની વચ્ચે સંભળાવે કે ભાઈ સાહેબ 1 મિનિટ લેટ આવ્યા છે, તાળીઓ પાડો. બધા તાળીઓ પાડે, પછી મારું સ્વાગત થાય ને હું અંદર જાઉં. અને આ રોજનું થઈ ગયું છે. તો જોબ નહીં કરશો તો શું કરશો પછી? બિઝનેસ કરીશ. બિઝનેસ માટે પૈસા જોઈએ આદિ. કેટલા બધા રૂપિયા જોઈએ તમને ખબર છે? જ્યાં સુધી બિઝનેસ ચાલુ ના થાય ત્યાં સુધી તો જોબ કરો. નાનો બિઝનેસ તો થઈ શકે ને, છોટો. પછી ઘર કેવી રીતે ચાલશે? તમને લાગે છે કે મહિનામાં એટલી આવક ઊભી થઈ જશે બિઝનેસથી? બિઝનેસ નાનો નાનો તો નહીં રહે ને, એમાંથી મોટો પણ થશે ને. અરે પણ બિઝનેસ નાનો બી ઠીક છે બરાબર, પણ બિઝનેસ નાનામાંથી કેટલા પૈસા કમાવશો? ઘર કઈ રીતે ચાલશે? અને મમ્મી, શું ભરોસો છે કે એ બિઝનેસમાંથી પૈસા આવશે? મને ભરોસો છે. મને એવું લાગે છે કે નોકરી કરવાથી કેટલા વર્ષ નોકરી કરીશ તો પણ ભેગું નહીં થાય. એના કરતાં સારું છે કે 5 વર્ષ 10 વર્ષ કોઈ પણ બિઝનેસ કે ધંધામાં હું ધ્યાન આપીશ ને તો એમાં જરૂરથી હું સક્સેસ થઈશ. ના, અને પછી હું આપણે જેવી રીતના જિંદગી જીવી હશે ને એવી રીતના જીવી શકીશ. જો આ તમારો નિર્ણય ખોટો છે. અત્યારે નહીં લો, મહેરબાની કરીને. અત્યારે તમે રિઝાઇન નહીં આપો. આ કન્ડિશન નથી રિઝાઇન આપવાની. તમે બિઝનેસ કરો ને, હું ના ક્યાં પાડું છું, પણ અત્યારે જોબ છોડવી એ ઓપ્શન ઠીક છે જ નહીં. મારી ઈચ્છા છે કે છે ને હા શેઠની કેબિન ખોલીને હું અંદર જાઉં અને રિઝાઇન લેટર એના મોઢા પર મારું કે લે નથી આવવું. આ તમારી વાત બરાબર છે. મારો ગુસ્સો છે ને બધો જ એના પર કાઢીને આવવું છે. અત્યાર સુધી જે પણ મેં સહન કર્યું છે ને બધું જ એક સાથે કહી દેવું છે અને પછી ત્યાંથી બધા સાંભળે એવી રીતના વટમાં નીકળીશ. પણ તમારી પાસે કોઈ બેકઅપ પ્લાન છે? અત્યારે બિઝનેસ છે, તમે એના મોઢા પર મારી આવશો પછી શું? બધા મોટા માણસો પાસે બેકઅપ પ્લાન ના હોય. એના માટે છે ને ત્વરિત નિર્ણય લેવો પડે અને ત્વરિત નિર્ણય લીધા પછી તમે લોકો જે ન કરી શકે ને એ તમે કરી શકો. તમે અત્યારે ગુસ્સામાં છો અને ફ્રસ્ટ્રેટ થઈ ગયા છો એટલે તમે આવી રીતે બિહેવ કરો છો ને આવી રીતે વાત કરી રહ્યા છો. અત્યારે રિઝાઇન આપવું બિલકુલ જરૂર નથી. આખો પરિવાર છે તમારી પાછળ. એનું મારી તો પાસે થોડી ઘણી બચત છે. આટલા રૂપિયામાં હું કંઈ પણ કરીશ, પણ નોકરી તો હવે નહીં જ કરું. તમારો ગુસ્સો અત્યારે ખોટો નિર્ણય લઈ રહ્યો છે. હું તમને કહી રહી છું, થોડોક ટાઈમ સહન કરી લો અને સારી રીતે આપણે બિઝનેસ ચાલુ કરીશું ને. પણ આજે આ બધું નહીં કરો તરત ને તરત. લાગે છે કે સમજો છો હું શું કહું છું? હા, પત્ની તરીકે તું મને સારી રીતે સમજાવવાની કોશિશ કરે છે. મારે સમજવું જોઈએ કારણ કે તું મને સાચી સલાહ અને તું મારા હિત માટે આ બધું કહી રહી છે. હા તો રિઝાઇન નહીં આપો. રિઝાઇન તો આપવું અરે પડશે. નહીં આપો. અરે સમજવાની કોશિશ કર. આખા પરિવાર વિશે વિચાર કરો. પરિવાર? તું જ છો મારો પરિવાર અને તારા વિશે હું વિચાર કરું છું. ના નથી પાડતો, પણ હું વિચારું છું. એવું નથી કહેતો કે નોકરી છોડી જ દઈશ. હા જાઉં છું અત્યારે, પણ નક્કી નહીં હું શું કરીને આવીશ. ઠીક છે, થોડોક વિચાર કરો અને શાંતિથી નિર્ણય લો. થેન્ક યુ. હા. શાંતિથી વિચાર કરું. નોકરી ના છોડાય અત્યારે તો. અને અત્યારે તમે જાઓ, આવી રીતે રજા નહીં પાડો. 10 મિનિટ લેટ જઈશ એટલે વધારે સંભળાવશે. કંઈ નહીં, હું કરી લઈશ. હા. બાય. હું નથી આવવાનો ઓફિસે.
મોડું થઈ ગયું છે, મારે કાંઈ રોજ સાંભળવાનો શોખ નથી મને. કહી દેજો. હા અરે મારી વાત સાંભળ ને 2 લાખ રૂપિયા છે ને આવે એટલે એને દઈ દેજે, એમાં હું ને આપણે ક્યાં આવે, ભગવાનની દયા છે ને. બરોબર. હા થોડીક વાર પછી ફોન કરવો. અને ઓલા પૈસા રહ્યા ને એ આપણે લગાવી દેજે. હા મૂકો. અરે મતલબમાં જી 30-40 લાખ મળ્યા એ બીજું શું હોય. બરોબર. હા મૂકું છું. હા બોલો બોલો. કામકાજ હેનું તમારે અશોકભાઈ? કેમ છો? બસ મજા આવો. તમે તો હા ચણા અને મમરા વેચવાની વાત કરતા હોય એમ 30-40 લાખ રૂપિયા તો કહી દીધું. શું કામ છે એ કયો ને. સણા ને મમરા એક બાજુ રાખો, મારે કામ છે હજી, બધા વાટ જોવે છે. ઊભા તો રહો. મારે તમારું કામ જ છે. બોલો શું કામ છે? કાંઈ તકલીફ? મારે બિઝનેસ કરવો છે એક. નોકરી કરી કરીને હું પણ જો થાક્યો. હમણાં જ મેં મારા ઓફિસથી ફોન આવ્યો ને તો કહી દીધું કે ના પાડી દેજે ને, હું નથી આવવાનો. હવે ભાઈ બિઝનેસ હું કરું છું, પણ એ ખાલી છે ને દેખાવ પૂરતો. એટલે હવે કામ ધંધામાં છે ને તે એમાંથી છે ને વધારે રૂપિયા કાંઈ નથી મળતા, એટલે આમાં છે ને થોડુંક આમ હાલવું પડે, શોર્ટકટ. પણ મેં તો સાંભળ્યું છે તમારે આ લસણની ફેક્ટરી છે, તો મને કંઈક લસણની લાઈન આપો ને. એમાં હવે કાંઈ નથી. હવે એમાં હવે તું 50,000 હવે કમાય, એમાં હું લઈ લેવું. એમ જો કાંઈ નહીં લસણમાં રહેવું છે ને, કાંઈ વાંધો ના ના, નહીં. તમે બીજો રસ્તો હોય તો એ બતાવો ને. મારે તો ગમે એ ધંધો કરવો છે, પોતાના પગભર થવું છે, કોઈની ગુલામી નથી કરવી. બસ મેન વાત ગુલામીની છે. બરોબર. હું એમ કહું છું કે શેર સટ્ટો એનું નામ તો સાંભળ્યું હોય છે ને. સાંભળ્યું ને? આપણે કૃપા છે ને એની છે. પણ એમાં તો બધા હારી જ જાય છે. બધા હારી જાય, પણ ભાઈ પાસે એવા માણસો છે ને હે, એટલે એ મને જીતાડે. અહીંથી મારો કોન્ટેક્ટ ક્યાં થાય ખબર? પેલો કોન્ટેક્ટ થાય બ્રાઝિલમાં. ને આ મારી એક કંપની છે, એ બધાને હું મતલબ થોડો પગાર આપું, એટલે એ માણસો ત્યાંથી વીણીને આપણી કંપની હોય ને એમાં પૈસા નાખે. બરાબર. પછી આપણી કંપની હોય ને અહીંની, એમાં છે ને હું બ્રાઝિલની કંપની નાખું અને અહીંના પૈસા એમાં નખાવું. પછી ઓસ્ટ્રેલિયા વાળાની હોય ને એમાં ઇંગ્લેન્ડના પૈસા નખાવું, અને ઇંગ્લેન્ડની કંપનીના ઓસ્ટ્રેલિયાના પૈસા નખાવું. એટલે આવી રીતે છે ને હાયલા કરે. મને અંગ્રેજી નથી આવડતું, પણ મારી પાસે છે ને અંગ્રેજી બોલવા વાળા, હું ગુજરાતી બોલું, ઓલો મને મતલબમાં અંગ્રેજીમાં બધું શીખવાડે ને બીજો વ્યક્તિ હોય ને એની હારે વાત કરીને કે આમ કહે છે, સમજો. અને મારે આમાં ટ્રાન્સફર ઓલું ટ્રાન્સલેટર કહેવાય ને એ છે, એ હું બોલે. બરોબર. મેસેજ આવે તો મતલબમાં બ્રાઝિલમાં લખેલો હોય કોપી કરીને એમાં નાખી દઉં, એટલે આમ કરીને આમ કરું એટલે ગુજરાતી થઈ ગયું. ઓહો, આમાં ઓય હા, ચાઇના ને બધી ભાષા આવે. ચીંગ ચોંગ ચાઈ ચાઈ ચો ચો, ચોસો ને બોસો ને બધું આવે. હા, તો કેટલા પૈસા કમાવ તમે? એમાં પૈસા નહીં, એમાં લાખોમાં રૂપિયા આવે, સમજ્યા? વધે. હવે હમણાં ઓલા મશીન લેવાય હે ને હતા તમારા પપ્પાની, એ હવે રહેવા જો ને. એ ખાલી ગણવાના એ મશીન હતા, એમાં એવું છે કે મારા દોસ્તારના મશીન હતા, એમાં મારે કાંઈ લેવા દેવા. આ તો મારા પપ્પા કહેતા હતા, એટલે એ પાછા મશીન પાછા મોકલી તમારા દીધા. ઘરમાં એટલા બધા રૂપિયા આવતા છે કે તમે હાથથી ગણી ન શકતા? એ બધું હેલા કરે, પણ કોઈને વાત નહીં કરતા. હું ના ના, જાઉં મારો હાથ પકડી લસણ મારે રહ્યો તમે પકડી લો. લસણ નથી કરવું, તો? આપણે હાથ કરવાનું થાય છે. તમે આમાં અનુભવ છે ને, તો મારે આજથી શરૂઆત કરવી છે. તો હું મારી પાસે છે ને લાખ રૂપિયા છે બચતના, એ તમને આપું અને તમે લાખના કરોડ કરી દો. કાંઈ વાંધો નહીં, પણ લાખે લગભગ શું કેવું, બહુ આમ આગળ નહીં જવાય. આમાં શું છે, મોટું દરિયા જેવું દિલ હોય ને થોડાક વધારે નાખ્યા હોય ને હે, તો પછી બધું આપણું થઈ જાય. કેટલા સપના કોઈ દી નીચા નહીં જોવાના. 1000 પૈસા એટલે કેટલા? મતલબમાં 10-15 લાખ હોય તો લોન લેવી પડે મારે.
તો લઈ લેવાની અને પછી આમાંથી ફાયદો થાય ને એટલે બે બે મકાન ઠોકવાના. પૈસાવાળા હોય ને એ સોસાયટી પાડે ને એમાં આમ કરો ને ત્યાં પાણી આવે, નળ ખોલવાની જરૂર જ નહીં. ડન ડન. હું કંઈક કરું છું પૈસાનું, તમે મારું ભૂલતા નહીં. હા તો કાંઈ વાંધો નહીં, કહેજો મને. હા હા કાંઈ વાંધો નહીં હવે. હા હા એની યારે વાત થઈ ગઈ. હા હું હમણાં આવું જ છું. હા હા મૂકો. હા મળજો. હું જોયા કરે છે એમાં? અરે પપ્પા, આ તમે તો જુઓ જરાક, તમે જુઓ. લાઇટ બિલ વધારે આવ્યું હોય ને, જોયું મેં પહેલા જોયું. એમ નહીં પણ એટલો. અહીં તો પંખા ને લાઇટું ને એસી ચાલુ રહીએ તો આવવાનું જ છે ને. એ તો બૈરાઓને બધાને સમજવું પડે, ઘરનાઓને બધાને ઊભા થાય એટલે સાફ બંધ કરવી પડે. મીરા, મીરાઓ, બોલાવી મને. આ 13,000 રૂપિયા લાઈટ બિલ આ વખત ઓછું આવ્યું નહીં? ગયા વખતે 15,000 આવ્યું હતું. બોલો, સારું કહેવાય. 1,500 રૂપિયા બચ્યા આપણા. 13,500 તમને થોડા લાગે? હા તો ગયા વખત કરતા થોડા જ છે. ગયા વખતે 15,000 આવ્યું હતું બાપુજી. 15,000. હા એ કરતા થોડા છે એ બરાબર છે. એટલે કોઈને લાઇટું જ બંધ નહીં કરવાની, ચાલુ જ રાખવાનું રાત દિવસ. બાપુજી 13,500 કેટલા છે તમને ખબર છે ને? આપણા આખા ઘરનો ખર્ચો નીકળી જાય. મીરા વહુનું કહેવાનું એમ છે કે ગયા વખત કરતા આ વખતે ઓછું આવ્યું. ઓહો, ઓછું આવ્યું, 1,500 ઓછું આવ્યું. વાહ 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 મીરા, તમારી કમાલ છે હો બાકી. મારી શું કમાલ છે એમાં? જો બાપુજી, ઘરમાં લાઈટ બિલ આવે તો કે હું એકલી તો એસી વાપરતી નથી, અને આમ પણ અશોક કમાય છે, એ પૈસા આપે છે, તમને લોકોને શું વાંધો છે? ઘરે બેસીને આરામ કરો, ભગવાનનું નામ લ્યો. એમ નહીં બેટા, હું કહું તારા પપ્પાને ઘરે કેટલો હોય છે લાઈટ બિલ, ઈ મને કહે ને તું. તમે મારા પપ્પાના ઘરનું કમ્પેરિઝન શું કામ કરો છો? એમ નહીં, ત્યાં છે ને આટલા બધા માણસો નથી પપ્પા. ત્યાં ઓછા માણસો છે એટલે ઓછું લાઈટ બિલ આવે છે, સિમ્પલ. હવે 10 વખત જોશો તો 13.5 નું 12.5 તો નહીં થાય ને. અને આમ પણ અશોક એટલા રૂપિયા કમાય છે નથી, કઈ ઉપાધિ જેવું છે જ નહીં. કદાચ 25,000 લાઈટ બિલ આવે ને તો ટેન્શન નહીં લેવાનું. અરે બેટા, લક્ષ્મી કઈ રીતે અમે કમાઈ તને ખબર છે? મારો પતિ કમાય છે, મને ખબર છે. તું ખોટી વાત નહીં કર. એ હું કરે છે અમને ખબર છે એના ધંધા. શું કરે છે બાપુજી? મારો ઘરડો શું કરે છે? આની હવે તો- ટોપી આને, નાની ટોપી હા. આને. બસ એ કરે. બોલો, આ તમે ઘરના મોટા આવી વાતો કરશો ને તો આખું ગામ આપણા ઘરની વાતો કરશે. શરમ આવી જોઈએ તમને બંનેને. આ ઉંમરે પોતાના જ દીકરાની વાતો કરો છો? એ તો બહાર આવશે ત્યારે ખબર પડશે તને હોતઈ. છબરા છો તમે લોકો. તમે લોકો મને આ સંભળાવવા માટે અહીંયા બોલાવ્યા ના છે? બેટા, જો બહારનું આવીને કોઈ તને કહે એની કરતા અમે જ તને ફોન કરી દઈએ કે આ પ્રોબ્લેમ છે તો તને ખ્યાલ હોવો જોઈએ. આટલા લાઈટ બિલ નો આવે તો હું તરત જ એક એસી નથી વાપરી. તમે લોકો પણ એસી માં જ રહ્યો છો ને. તમે ના વાપરતા એસી, હવે બંધ કરી દેજો. બંધ કરી દઈશું અમે. જોયું? બધો ઓળિયો પડ્યો મારા પર આવી ગયો. મેં તો કાંઈ કીધું પણ નહોતું. તારા માથે નથી આવ્યો બેટા, તું શાંતિ રાખ. પણ જરાક આપણે ઘરમાં ધ્યાન રાખવું જોઈએ. લાઇટ બાઇટ ચાલુ કરી હોય તો બંધ કરી દેવી હોય, પંખા બંધ કરી દેવા પડે, એસી બંધ કરી દેવું પડે. અને આ શોખ ની તો આદત છે. હા સારું, બીજી વાર હવે ધ્યાન રાખજો. પણ તમે લોકો જે અશોક વિશે બોલો છો ને એ ખોટું કહેવાય. તમારો દીકરો કેટલી મહેનત કરે છે ખબર છે? પરસેવો પાડે છે બહાર જઈને, અને તમે જ તો એની વાતો અને તમે જ જોઈને આવી વાતો કરશો તો એ ખોટું ન કહેવાય? અરે બેટા, પરસેવો એ અમારો જ પડાવે છે, બીજું કાંઈ નથી કરતો, મારો ને પપ્પાનો. સારું, બીજી વાર અમે ધ્યાન રાખીશું. બીજું શું? સારું, હવે ધ્યાન રાખજો, આ વખતે ભરી દેજો. કેજો અશોકને ભરી દે. શું ભરી દઈશું કામ? એટલે અશોક જ ભરી દેશે. હા. હા હા, ચા બનાવું તમારા લોકો માટે? ના બેટા ના, ચા હમણાં જ પીને આવ્યો. સારું. પપ્પા હવે શું કરું, આમાં કઈ સમજાતું નથી. કાંઈ સમજાય નહીં. અત્યારની પ્રજા બધી એવી જ છે. આ પૈસા ઉડાવો, પૈસા આપો તો સારા, બાકી પેલા ધ્યાન રાખ્યું એ પહેલાથી જ કાબુમાં રાખવા પડે બધા. અશોક ની કઈ સમજાતું નથી, શું કરું મને હવે. ચાલો હું નીકળું છું. એ પ્રભુ, આ તો મારી આવું કામ. બેટા ભૂમિ,
તમે અહીંયા પડદા સરખા કરો છો ને મને એ નથી સમજ પડતી કે આ આદિત્ય આજે ટિફિન કેમ નથી લઈ ગયો? એનું ટિફિન તો એમનું એમ રસોડામાં પડ્યું છે. નોકરી છોડી દીધી છે તો ક્યાંથી લઈ જાય ટિફિન? શું? આ છોકરો તો માનવા જ તૈયાર નથી. પાછી નોકરી છોડી દીધી. તો શું, કેટલું સમજાવ્યું મેં એમને સવારે કે અત્યારે નોકરી નહીં છોડો, આવું તો બધે થયા કરે. જ્યાં નોકરી કરીએ ત્યાં તો ઝઘડા થવાના જ છે, કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય. ચલો કલીગનો પ્રોબ્લેમ હોય, કોઈ બોસનો પ્રોબ્લેમ હોય, પણ એના લીધે ઘડીએ ઘડીએ નોકરી છોડી દેવું એ કંઈ ઓપ્શન છે? પાછો એમને બિઝનેસ કરવો છે, ને પણ નાનો મોટો નહીં, મોટો બિઝનેસ. પૈસા ક્યાંથી આવશે? વાત તો એકદમ સાચી છે. પૈસા ક્યાંથી આવશે? નાના બિઝનેસમાં તો એને રસ નથી. અને બે ત્રણ મહિના કરશે અને પાછો નોકરી છોડી દેશે. અને કંઈ ધંધા એમ થાય છે. અને આ ધંધા બધાને હદે નહીં. જેને હદે ને એને જ હદે. પણ આને કોણ સમજાવે? આને સમજવું જ નથી ને. તમે કંઈક સમજાવો ને તો સમજે. મેં તો સમજાવીને થાકી ગઈ. રોજ સમજાવું છું, પણ આજે તો રિઝાઇન લેટર લઈને ગયા હતા અને ત્યાં આપી એમ કીધું હતું કે બોસના મોઢા પર જઈને મારીશ. શું બોસના મોઢા પર જઈને મારીશ? હે ભગવાન, કઈ માણસ છે. મેં એમને કીધું કે આખા પરિવારનો વિચાર કરો, શાંતિથી બેસીને નિર્ણય તો લો. આટલી જલ્દી ઉતાવળમાં ગુસ્સામાં બધા ફેસલા લઈ લેવા તો એ કંઈ યોગ્ય છે? હમણાં આપણને ઘરમાં પરિસ્થિતિ કેવી ચાલી રહી છે, પૈસો નથી અને જ્યાં જેમ તેમ કરીને પૈસો આવે છે તો અમને નોકરી નથી કરવી. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું કે પૈસો નથી. આજે લોકોને નોકરી મળતી નથી, આને નોકરી મળે છે તો નખરા કરે છે. અને આ ધંધાની પાછળ તો એવી રીતે પડ્યો છે ને કે જાણે નહીં આ ચણા મમરાની જેવી વાત હોય. હા, ધંધા કરવા માટે માણસને એનો અનુભવ હોવો જોઈએ. અને અનુભવ કરતાં પણ માર્કેટમાં એટલી પ્રેસ્ટીજ હોવી જોઈએ. આમ નામ ધંધા નથી થતા. બોલો. કસ્ટમર બી નથી બન્યા. લો તો ક્યાંથી લાવવાના કસ્ટમર જ્યાં સુધી સેલિંગ નહીં થાય? કંઈ બી બિઝનેસ ચાલુ કર્યો, ચલો તો જે પણ બિઝનેસ ચાલુ કરે છે એમાં મંથલી ઇન્કમ કેટલી આવે છે, બધું મળે છે કે નહીં, આપણું નુકસાન થાય છે, નફો, બધું જોવું પડે ને. મારે બિઝનેસ કરવો છે. અત્યારે નોકરી ના છોડાય. એ તો હું પણ એને સમજાવું છું કે નોકરી ન છોડ. મને નાનો ધંધો કર ને, નાના પાયાથી કરીશ તો કદાચ કંઈ નાનો નહીં થઈ જાય તું. પણ મોટા ધંધા કરવા છે ને મોટા સપના જોવા છે. સાચું કહું ને તો મને આદિત્યની આ વાત જ નથી સમજાતી. અને એ રોજ જે આ શેખ ચલ્લીના સપના જોવે છે ને એના કારણે એક દિવસ છે ને એ લંકા ડૂબાડીને જ રહેવાનો છે. મને તો એ ખબર નથી પડી રહી કે હવે આગળ શું થશે. કયો બિઝનેસ સ્ટાર્ટ કરવાની વાત કરી રહ્યા છે ને, કરશે પણ કે નહીં, કે સક્સેસ જશે કે નહીં. તમે સાચું કહું છું, હમણાં ઘરે આવે ને એટલે તમે બેસો અને એમને સમજાવો, કારણ કે હું તો કંટાળી. હવે કેટલું સમજાવું એ માણસને? મારી વાત તો બિલકુલ સમજવા તૈયાર નથી. હું પણ કંટાળી જ ગઈ છું ભૂમિ બેટા. હા, મને કંઈ મજા નથી આવતી. એને રોજ કંઈ ન સમજાવવાનો હોય. એ કંઈ બાળ મંદિરમાં જતો છોકરો છે કે જેને ખબર ન પડે? આટલો ભણેલો ગણેલો છે, આટલું એની બુદ્ધિ ચલવે છે, નોકરી સારી મળે છે તો એ નથી કરવી. માત્ર ને માત્ર એને આ જ કામ કરે ખાવું છે. મેં એમને કીધું કે ચલો તમે બિઝનેસ ચાલુ કરો, સાઈડમાં ચાલુ કરો ને, પણ નોકરી નહીં છોડો જ્યાં સુધી આપણો ધંધો સરખી રીતે લાઈન પર ન આવી જાય. બેટા, આ જ વાત હું પણ કહીને થાકી, પણ એને સમજવું જ નથી. એને એકનું બે થવું જ નથી. કોણ સમજાવે પછી તો ભૂમિ? એમને કોઈ સમજાવવા જેવું છે નહીં, કોઈની વાત માનવા તૈયાર જ નથી. એમને બસ પોતાના મરજીનું મનનું જ કરવું છે. ના મારો વિચાર કરવો છે, ના તમારો, ના આ પરિવારનો. આ ઘરનું તો એમણે જરાક પણ વિચાર જ નથી કરવું. એમને જે પ્રોબ્લેમ થાય છે, બસ મને તકલીફ થાય છે, મને બોસ આવું બોલે છે, હું કંટાળી ગયો છું, હું છોડું છું નોકરી. દર વખતે એમની આ જ રામાયણ હોય છે. અને દર વખતે બોસ જ ખરાબ હોય છે. મારો દીકરો તો એટલો મહાન હોય છે ને કે એનાથી કોઈ ભૂલ જ નથી થતી. પણ આજે એની સાથે વાત કરું, એની સાથે ચોખવટ કરું ને એને કહી દઉં કે તારે શું કરવું છે એ બોલ. આ છે ને શેખ ચલ્લી જેવા વિચારો ન રાખ. આ બીજા ત્રીજા મહિને નોકરી છોડે અને કાલે ઉઠીને તમને બાળક થશે, એનું ભણતર, એનું ભવિષ્ય શું કરવાનું? કશું જમા કરીને નથી રાખ્યું અને પાછા કહે છે કે મેં થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, મારી પાસે જમા છે. હવે એ ક્યાંથી આવ્યું અને કેટલું છે કોને ખબર? હવે તમે સાંજે આવે ને એટલે તમે એમની સાથે વાત કરો, એમની સાથે, અને જો એમના મનમાં શું ચાલે છે, કારણ કે મને તો કંઈ નહીં કહેશે. સારું, કરું છું વાત. તમે વાત કરો, હું મારું કામ પતાવું. હા ને મમ્મી? હા, તમારી વાત કરાવું ને? કરાવો. હા, આદિત્ય ઘરે જ છે. હા, 1 મિનિટ ચાલુ રાખજો. સાંભળ, આ પેલા મગન મામાનો ફોન છે. લે, એમની ફેક્ટરીમાં નોકરી માટે જગ્યા છે, વાત કર.
હાલો, મારે કોઈ નોકરી નથી કરવી. મારે છે ને નવો બિઝનેસ ચાલુ કરવાનો છે, એટલે હવે ક્યારેય ફોન નહીં કરતા. બાય. અલા પણ મેં ફોન કર્યો તો તારા મામાને. હા તો કાંઈ વાંધો નહીં, હવે ક્યારેય ફોન નહીં કરે. જુઓ સાંભળો. શું સારું સાંભળો? કર્યું તમે રૂમમાં આવી ગયા. મારે તમારી જ પાસે આવવાનું હતું. આખી ફાઇલ કમ્પ્લીટ છે. આમાં તમારે ખાલી સહી કરવાની છે, એટલે બધું જ રેડી. શાની ફાઇલ છે? આ મકાન ઉપર લોન લેવાની છે અને તમારી સહીની જરૂર છે. કયા મકાન પર? આ મકાન પર હમ. લોન લેવાની છે, એટલે પૈસા તમે મારે જોતા છે બિઝનેસ માટે, એટલે તમે સહી કરી આપો. એટલે જેવા પૈસા હાથમાં આવે એટલે સીધું જ છે ને રોકાણ કરી દેવાનું છે. શાનું રોકાણ? પણ પાડોશી અશોકભાઈ છે કે નહીં, હમ. જબરદસ્ત કમાય છે. ખાલી ઇન્વેસ્ટમેન્ટ, કોઈ રિસ્ક વગર. અને આમ જો પૈસા જ આવે. ઘણી ઘણી થાકી જાય છે. તો મશીન લાવ્યા જ હમણાં કહેતા હતા કે મશીન મૂક્યા છે મેં નોટો ગણવાનું, કારણ કે બરાબર. બાપ દીકરો બંને છે ને અંગૂઠા કે દુખી જાય છે ક્યારેક ક્યારેક. બરાબર છે. એ અશોકના નસીબ, આપણે આપણા નસીબે ચાલવાનું. અશોક કમાય એટલે એની વાત એવી જરૂરી નથી કે આપણે પણ કમાઈશું જ. તમે શું કામ આવું ખરાબ બોલો છો? શું કામ? તમારો દીકરો સવારથી સાંજ સુધી નોકરી કરે, ગધા મજૂરી કરે અને મહિને પગાર આવે ને બધો વપરાઈ જાય, એવી કઈ નોકરી કરાતી હશે? મને કયો તમે. એના કરતાં સારું છે ને કે પૈસા એકવાર રોક્યા પછી પૈસાના પૈસા ડબલ 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 થયા જ કરે ને આવ્યા જ કરે, અને એ પણ આમ જો કાંઈ કરવાનું પણ નહીં. એમ? હા, અને એમાંથી કંઈક નવા ધંધા પણ આપણને માઇન્ડમાં આમ સૂજે કે શું કરવું. સાચી વાત છે. સૂજે કે શું કરવું છે, કંઈક તો ધંધા સૂજે. સહી બરાબર છે. સહી નહીં થાય. મમ્મી તમે આવું ના કરી શકો. સહી તો કરવી પડશે ને તમારે. તમારા નામ પર છે, મારા નામ પર હોત તો પૂછત પણ નહીં. જો બેટા, આ ઘર છે ને તારા પપ્પાએ બહુ મહેનતથી બનાવ્યું છે, અને તારા શેખ ચલ્લીના વિચારોમાં મારે આ ઘરને વેચી નથી મારવાનું. તમે એક મોકો પણ પોતાના દીકરાને નથી આપવા માંગતા. આખી જિંદગી આવું જ સંભળાવ્યું છે કે દીકરા મેં તને કેમ મોટો કર્યો, શું કર્યું, ભણાવ્યો ગણાવ્યો, નોકરી કર, બસ મજૂરી કર કોકની, બીજું કાંઈ ન કરતો. તારા જીવનમાં તારે શું કરવું છે એ તો જાણ્યું જ નથી. એકવાર આઝાદ તો થવા દો, મને મારી રીતે કંઈક તો કરવા દો. તારી રીતે કરવું છે? મોકો જોતો છે. આપ સહી કરી આપશો, પૈસા આવશે, બહુ કામ લાગશે, અને પછી તમે તે ગર્વ કરશો કે વાહ મારા દીકરાને મેં મદદ કરી, આજે ક્યાં પહોંચ્યો. સાચી વાત છે. મને ગર્વ થશે કે મારો દીકરો ક્યાં પહોંચ્યો. પણ એ અશોક શું કરે છે એની બધી માહિતી છે તારી પાસે? મારી પાસે માહિતી છે. એને મને બધી જ વાત કરી, અને કોઈ ચિંતાની વાત નથી. આપણા પાડોશી જે આપણે આટલો વિશ્વાસ કરી. પાડોશી નહીં, આ વાત ધંધાની છે. પછી સગો ભાઈ કેમ ન હોય? મમ્મી જો મારી વાત માન, આ બધું મૂકી દે અને સારી નોકરી પકડી લે. હજુ પણ મગન મામાને ફોન કરીશ ને તો એ નોકરીનું કરી જ મારે આપશે. નોકરી નથી કરવી. તમે કહેતા હોય ને તો ડેમમાં ધુપકો મારીશ, પણ નોકરીમાં નહીં. હવે બોલો તમારે શું કરાવવું તમારા દીકરા પાસે? વાહ, સરસ. એટલે ડેમમાં ધુપકો મારવા તૈયાર છે તું, પણ નોકરી કરવા તૈયાર નથી. આ ઘરને પેલું કહેવાય ને કે જુગારમાં આપણે રૂપિયા લગાડીએ ને એમ દાવ પર લગાડવા તૈયાર છે, પણ તારે નોકરી નથી કરવી. આના સિવાય પછી બીજું છે આપણી પાસે કંઈ વધારે? મારી માં, સમજવાની કોશિશ કર. તું મને એકવાર ખાલી ચાન્સ આપ. તારા દીકરાને એક મોકાની જરૂર છે. પછી ચોકો મારવા તો દે એને. ચોકો મારશે તો સિક્સર પણ મારશે. વિચારવું પડશે. આમ કંઈ વિચાર્યા વગર હું તારી જેમ નિર્ણય ન લઈ શકું. મમ્મી પ્લીઝ પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ. ભાભી મને થોડી ખાંડ આપજો ને. ખાંડ જોઈએ છે? હા, અરે ચા પીવાનું મન હતું પણ ખાંડ જ પતી ગઈ. ભૂમિ, હા. હમણાં કેમ તું દેખાતી નથી? આ કેટલા દિવસથી મારા ઘરે પણ નથી આવી. કઈ થયું છે? અરે એવું કંઈ થયું નથી, બધું ઓકે જ છે ઘરે. એમ ચુઠ્ઠી છે તું એક નંબરની. મને ખબર છે કે ઘરે કઈ ને કઈ તો થયું જ છે. તારું મોઢું કઈ આપે છે મને? હમ. બોલ. અરે ના, કંઈ નથી થયું. છોડ. તને ખબર છે ભૂમિ શું થયું છે? હા, હમણાં જ છે ને આવતા અઠવાડિયે અમે લોકો બહાર ફરવા જવાના છીએ, દુબઈ. અરે વાહ, પણ દુબઈ જવામાં તો ઘણો બધો ખર્ચો થઈ જાય. કેટલા બધા પૈસા જોઈએ? બહુ બધા પૈસા જોઈએ, પણ ટેન્શનની ક્યાં વાત છે. મારા પતિ અશોક છે ને એમણે બધું અરેન્જમેન્ટ કરીને રાખ્યું છે, અને ત્યાંથી આવીને પછી અમે વિચારીએ છીએ કે એક વખત છે ને અમે પેરિસ જઈશું.
સાચી વાત છે. નોકરી નહીં છોડવી જોઈએ, કરવી જ જોઈએ. તો આટલા બધા પૈસા તો મળે એટલીસ્ટ, તો દુબઈ તો જવાય ને. નોકરી તો ક્યારની છોડી અશોકે. એ તો એમણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કર્યું ને. તને ખબર છે હા. મારા પતિએ એક બિઝનેસ શોધ્યો છે. ત્યાં તમે પૈસા લગાવો ને એટલે મહિના દીની અંદર ડબલ કરીને આપે. 2 મહિનામાં 3 ગણા અને 6 મહિનામાં 10 ગણા કરીને આપે. અચ્છા, નોકરી છોડી દીધી? ક્યારની. અચ્છા, તો મતલબ બિઝનેસ કેવી રીતે ચાલુ કર્યો? બિઝનેસ નથી કર્યો. એ છે ને કોઈ ઇન્ટરનેશનલ કંપની છે. હા. હવે નામ તો મને નથી આવડતું, પણ અશોકે છે ને ત્યાં પૈસા ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કર્યું. એ લોકો વર્લ્ડ બેંકમાં પૈસા આપે છે એટલે ત્યાં પૈસા ડબલ થઈને આવે કે નહીં એ લોકો આપણને આપી દે. એનફ. અચ્છા, એવું છે. આમને છે ને, આમને પણ બિઝનેસ જ કરવો છે, પણ હું કરવા જ નથી દેતી. પણ અત્યારે જોબ ચાલુ છે. મેં કીધું કેમ છોડો છો? બિઝનેસ આપણે પછી કરીશું, આપણા જોડે થોડી ને એટલા બધા પૈસા છે. ક્યારે બિઝનેસ કરશો? આખી જિંદગી વહી જાય પછી. આ તું પરણીને આવી ત્યારથી તે કોઈ સારા દિવસ જોયા છે તારી જિંદગીમાં? ના, શું કહું તમને, આમની નોકરીમાં પગાર જ એટલો ટૂંકો છે ને કે ઘરના ખર્ચામાં જ પૂરો થઈ જાય છે. મારા તો ખર્ચા જ નથી, એક્સ્ટ્રા ખર્ચા કાઢવામાં મુશ્કેલ પડે છે. આમ જુઓ ને, હવે ખાંડ બી પતી ગઈ છે ને, નોકરી છોડવાની વાત કરી દીધી તો નોકરી પણ છોડી દીધી છે. એ જ તો કહું છું તને. જો તમારે પણ આવો કાંઈ બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો તું અશોકને કહેજે, આદિત્યભાઈને કહેજે કે બંને મળીને વાત કરી લે. મારા પતિ તો કહેતા હતા કે આવતા વર્ષે અમે ઘર પણ લઈ લઈશું. ઘર પણ લઈ લેશો? હાસ તો હવે કઈ નવાઈની વાત જ નથી. બધું ઈઝી થઈ ગયું છે અમારા માટે. તને ખબર છે આ દુબઈ જઈને આવીએ ને પેરિસ જઈને આવીએ ને પછી સીધી તૈયારીઓ કરવાની છે ઘર માટેની. અને એ પણ કોઈ નાનું મોટું નહીં, 5-6 કરોડનું ઘર તો અમે બનાવીશું જ. બિઝનેસમાં આટલો બધો પૈસો હોય કે તમે દુબઈ જઈને આવશો તો પણ ઘર માટે પૈસા બચશે? હાસ તો આવતા વર્ષે ને ત્યાં સુધીમાં બહુ સારું એવું ઘર બની જશે. જો મને તો એટલી ખબર પડે છે કે આપણે સ્ત્રીઓએ છે ને પુરુષોને હિંમત આપવી જોઈએ. એ લોકોને આપણે એમ કેવું જોઈએ કે તમે કંઈક નવો બિઝનેસ કરો, બહાર નીકળો. જો સ્ત્રીઓ ઘરમાં ને ઘરમાં રાખે તો પુરુષ બિચારો ક્યાં જાય? હા, એ વાત બી સાચી છે. મેં એમને ઘણું રોક્યું કે તમે બિઝનેસ ના કરો એમ, કારણ કે અત્યારે કોઈ અમારી પાસે એટલી બધી આવક જ નથી. અરે પણ અશોકને વાત કરવાનું કહેજે ને. અશોક પાસે તો પૈસા છે કે નહીં? અરે એવું હશે તો દુબઈ અમે આવતા મહિને જાશું. પહેલા એ આદિત્યભાઈની મદદ કરી દેશે. અરે ના ના, તમે દુબઈ જાઓ, કંઈ વાંધો નથી. તમે આવી જાઓ ને પછી હું એમને વાત કરું, પછી ધંધા માટેની વાત કરીશ. ના, ખોટું છે. અત્યારે ક્યાં આટલું બધું સોનાનું હોત સોનું? તો હું વિચારતી હતી કે હું તારી પાસેથી લઈ લઉં અને એને ઇન્વેસ્ટમેન્ટ કરી નાખું. બીજું પડ્યું છે ઘરે કઈ સોનાનું? ના, પણ મમ્મીને પૂછવું પડશે જો હોય તો. મમ્મીને ન પૂછતી ગાંડી. મમ્મીને પૂછીશ ને તો એ તમને કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા નહીં દે ને બિઝનેસ પણ નહીં કરવા દે. આવા બધા કામો ચોરી છુપે કરવા પડે. તને ખબર છે જ્યારે અમે લોકો આ બધું કર્યું ને ત્યારે અશોકે મને પણ જાણ નહોતી થવા દીધી. ધીમે 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 જેમ ઘરમાં પૈસાના થપ્પા આવતા થયા ને પછી એક દિવસ મેં પૂછી લીધું. ત્યારે અશોકે મને કીધું કે આમ નહીં ને આમ વાત છે. મારા સસરા અને ગઢા સસરા છે ને એમને તો હજી ખબર નથી. શું વાત કરો છો? હાસ તો એ લોકોને શું કહેવાનું? હા, એ પણ છે. મમ્મીને નહીં કરીશ આ વાત. તો પણ હું જોઉં કે ઘરમાં કંઈક પડ્યું હોય ને તો. અને અશોકભાઈ જોડે પણ પૈસા લેવાની વાત હું કરીશ એમને કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, વેરી ગુડ. કેમ કે એમને ઘણો શોખ છે બિઝનેસ કરવાનો. એ કંટાળી ગયા છે જોબ કરી કરીને. અને એમનો બોસ છે ને એ પણ એમને બહુ જ પરેશાન કરે છે. રોજ નવા નવા ટોણા માર્યા કરે છે. લેટ થાય તો, કંઈક કામમાં ગડબડ થઈ ગઈ તો પછી બિચારા થાકી જ જાય ને. શું કરે? શું કરે? પોતાનો ધંધો હોય તો આપણે જ બોસ છીએ ને આપણે જ કામ કરવાનું છે, રાઈટ? ને એવું હશે ને તો આપણે દુબઈ સાથે ફરવા જઈશું. હા, એ પણ સાચું છે. ચલો હું એમને વાત કરું. હું તને ખાંડ આપું ને પછી ઘરે જઈને વાત કરી દઈશું. આજે તો ખાંડ લેવા બહાને આવે, કેટલો સારો મોકો બી મળી ગયો ને વાત પણ થઈ ગઈ. હવે હું એમને ઘરે જઈને વાત કરું જ છું કે તમે બિઝનેસ ચાલુ કરો, બાકી બધું અમે જોઈ લઈશ. તારી ખાંડ. હા, ચાલો ગરમા ગરમ કડક ચા બનાવો આજે તો. ખાંડ નિરાતે પાછી આપી જાજે. મગનભાઈએ કીધું હતું ને તો એમાં પણ એ ન સમજ્યો. મને કંઈ સમજાતું નથી કે શું કરવાનું. એ ભગવાન, હવે કંઈક. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ જો આનંદ મંગલ છે. અચાનક અમારા ઘરે પધાર્યા, કંઈ કામ હતું? એટલે આજ કામમાં તો એવું હતું, આજે આપણે સોસાયટીની સાંજે મિટિંગ છે અચ્છા. તો ક્યાં ક્યાં પ્રોગ્રામ રાખવો એ ડિસ્કસ બધું કરવાનું છે. હા હા, એ તો મને આ સવિતાબેન પણ મળ્યા ને મંદિરે તો કહેતા હતા કે આ 1-2 દિવસમાં મિટિંગ રાખવાના છે અને
એ મિટિંગમાં નક્કી કરવાના છે કે આ વખતે નવરાત્રિ ને ગણપતિ ને આ બધા તહેવારોને કંઈ અલગ રીતે ઉજવવાની વાત કરતા હતા. પણ એક વાત કહું રાજુભાઈ, વાત એમ છે કે આ બધા તમારા દીકરા અશોકના વખાણ બહુ કરે છે. હા, કેવું સારું નહીં? તમારો દીકરો કેવું મજાનું કમાય છે ને કેવું સારું તમારે જીવન છે, કોઈ ઉપાધિ જ નથી. આ નસીબદાર હોય ને એને જ આવા દીકરા મળે, હે ને? અરે બેન, તમને જોઈને જ એવું લાગે છે કે હું ખુશ છું, પણ મારો અશોક શું કરે એ આજ સુધી મને નથી ખબર. એમ તો અમારો આદિત્ય તો એમ કહેતો હતો કે અશોક તો એવો ધંધો કરે છે કે ન પૂછો વાત. એકના ડબલ એની પાસે એટલી બધી સ્કીમો છે કે વાત ન પૂછો. એમ કે રાતોરાત તમે કરોડપતિ થઈ જાઓ, આવી બધી વાતો કરતો હતો. એકના ડબલ કોઈ દિવસ ક્યાંય થાય છે? એ તો હું પણ એ જ કહું છું, મારા આદિત્યને હું એ જ સમજાવું છું કે એવું હોય જ નહીં. ને અશોકમાં આવડત હશે તો એ ધંધો કરતો હશે, પણ મને છે ને આ આખી વાત કંઈક અલગ જ લાગે છે. શું છે ને કંઈ સમજાતું નથી. અશોક હું કરે એ મને કાંઈ નથી સમજાતું, પણ તમે આદિને ચેતવજો. પછી આપણે પાડોશીનો સંબંધ ખરાબ થાય એની કરતાં. જુઓ, મેં તો મારા આદિત્યને સમજાવવાની કોશિશ કરી જ છે, પણ શું કરીએ હવે. જુઓ ને, પણ તમારો અશોક તમને રાખે છે આમ જાહો જલાલીમાં, હો. કોઈ વસ્તુની કમી નથી રહેવા દેતો. ઘરમાં એસીથી માંડીને દરેક બધી સુવિધાઓ છે ઘરમાં. તમારે તો ક્યારેક ક્યારેક આમ કામ કરવા માટે કામવાળીઓ આવી જાય છે, અને અમારે જો ને નથી દીકરો કમાતો કે નથી રૂપિયા વાપરી શકતો. તમારો છે એટલે ઉડાડે છે, અને અમારો નથી છતાંય ઉડાડવા છે. મારા બેન, આ શું છે? બંધ મુઠ્ઠી. તો એટલામાં જ તમે સમજી જાઓ ને. વાત સાચી છે કે બંધ મુઠ્ઠી લાખની, ખુલ જાય તો ખાકી. એ બધી વાત સાચી, પણ હવે એટલામાં સમજી પણ ન જવાય ને ભાઈ. આ તમારો દીકરો કમાય છે એ બધા જ જોવે છે, એમાં અમે શું કરી શકીએ? અને અમારો આદિત્ય તો તમારા અશોકથી એટલો પ્રભાવિત થઈ ગયો છે ને, એમ કહે છે કે જે અશોક કરે છે ને એ જ કામ કરવું છે. હવે તમને ખ્યાલ આવ્યો મારા અશોકનો ધંધો? લોકોને પ્રભાવિત કરવાના. લોકો પ્રભાવિત થાય, પૈસા રોકે, અહીંયા ઘેરે એશ કરે ને વાપરે ને મોજ કરે. એટલે તો મને કંઈ કહેતો નથી. આ તો તમે મને વાત કરી કે આજી સાથે આવી વાત થઈ એટલે હું તમને ચોખવટ કરું. પણ લોકોના રૂપિયા કેટલા દિવસ ચાલે? કંઈક તો કરતો હશે ને, નહીંતર થોડી કે મારો દીકરો એમને એમ રૂપિયા નાખવાની વાતો કરે છે. મારી બેન, હું એનો બાપ છું તોય મને નથી ખબર કે ઈ શું કરે છે. બરાબર છે, પણ તમને ન જણાવે તો કાંઈ નહીં, પણ તમારો દીકરો મારા દીકરાને તો બધું જણાવે જ છે. એ તો કહે છે કે અશોક પાસે જે આવડત છે ને એ આપણી સોસાયટીમાં કોઈની પાસે નથી. મેં તો એને એમ પણ કહ્યું કે તું તો અશોક કરતાં વધારે ભણેલો ગણેલો છે, તારામાં બુદ્ધિ વધારે છે. તો કે ના, ભણેલા ગણેલા હોવાથી બુદ્ધિ ન આવે. આ તો જેનામાં આવડત હોય ને એ જ કમાઈ શકે, અને એ આવડત અશોકમાં છે. કંઈ વાંધો નહીં, એવું હોય તો આજે સાંજે સોસાયટી મિટિંગમાં આપણે ભેગા થઈએ, હા ને? ત્યારે સાંજે વાત કરીએ, ડિસ્કસ કરીએ શું કરવું. ઠીક છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. મમ્મી, હે મમ્મી! શું થયું? કેમ મમ્મી મમ્મી કરો છો? તું મમ્મી જો. પણ મમ્મી કામમાં છે. મમ્મીને બૂમ પાડી મેં. કામમાં હે ને, કામમાં એને પૈસા તો આપવા નથી, પણ મારું કામ શું કામ બગાડે છે? શું કામ બગાડ્યું તમારું? ક્યાં ગયા છે? અંદર છે? હા, અંદર છે. ખરા છે બાકી સાંભળતા હશે તોય તે આવશે નહીં બહાર. કઈ વાંધો નહીં, તમે તારે કરો, ખેલ કરો, અરે શું થયું? પણ મારે જે કરવું છે ને કરીને રહીશ હું. અરે કેમ આટલા જોર જોરમાં ચિલ્લાવો છો? શું વાત થઈ છે એ તો કરો ખુલીને. આ મકાન માથે મારે લોન લેવી છે, પણ લેવા નથી દેતા, સહી નથી કરતા, અને ઉલટાના અશોકભાઈના પપ્પાને કહે છે કે આદિત્ય માટે નોકરી ગોતો. નોકરી કરવાની જ મારે. આ મકાન પર તમે લોન લેવાના છો? શું વાત કરી રહ્યા છો? તો ક્યાંથી આપશે મમ્મી સાઈન? એ જ તો વાંધો છે, દીકરાને આગળ નથી વધારવો. દીકરો કંઈક કરવા માંગે છે પણ ટાંટીઓ ખેંચવો છે ની માને. સાંભળો છો? તમે સાંભળવા તૈયાર જ નથી. તમારું મગજ ખરાબ થઈ ગયું છે. તમે ઘર પર લોન લેશો? હા, પૈસા છે તારી પાસે તો તું મને આપ. એક કામ કર, એટલે હું પૈસાનું રોકાણ કરું. અરે અશોકભાઈ ક્યાં પહોંચી ગયા છે તને ખબર છે? આપણા પાડોશી જ છે ને, લાખોની વાત કરતા હોય છે ફોનમાં. વિચાર કર તું. અને પૈસા એ અહીંયાથી અહીંયા એટલા ટ્રાન્સફર કરે કે તારું અક્કલ કામ કરતી બંધ થઈ જશે.
એ બધું ખબર છે, પણ તમે રોકાણ કરવા માટે ઘર કેમ ગીરવી મૂકો છો? પૈસા હોવા જોઈએ ને મારી પાસે. લાખ રૂપડી છે, લાખ રૂપડીમાં અશોકભાઈ કે વધારે તમારે વેઇટ કરવો પડશે અને એના માટે વધારે પૈસા જોશે. 15-20 લાખ રૂપિયા નાખો ને એટલે આમ જો ચમકી જશો તમે. જો આપણી તને પાસે- ચમકાવી દઈશ આખી સોનાથી. અરે એ બધું પછી થયા કરશે, પણ તમે અત્યારે નોકરી કરો. આપણી પાસે એટલા પૈસા નથી આટલું મોટું રોકાણ કરવા માટે, અને ધંધો નહીં ચાલ્યો એની ગેરંટી નથી. ક્યાંથી લાવીશું એટલું બધું રોકાણ? તે લેવા ગઈ નોકરી નથી કરવી, કામ ધંધો જ નથી કરવો. મારી માં કમાશે ને હું ખાઈશ. અરે તમે સમજતા જ નથી. હમણાં મમ્મી સાંભળી લેશે ને તો મોટો પ્રોબ્લેમ થઈ ભલે જશે. થઈ જાતો. ત્યાં જવાની જરૂર શું હતી? નોકરીની વાત કરવાની જરૂર શું હતી? હું ત્યાં બધું અશોકભાઈ પાસે શીખું છું, ક્યાંથી કેમ માર્કેટ જાય, ક્યાંથી કેમ નીચે જાય, ક્યાં પૈસા રોકવાના, ક્યાં નહીં રોકવાના, આ બધી વ્યવસ્થામાં હું પડેલો છું. અને એ મમ્મી કહે છે કે નોકરી ગોતો એના માટે. વોચમેન બનાવી દો, વોચમેન. અરે એમને તમારી પડેલી છે એટલા માટે વાત કરવા ગયા હતા, કે તમારી બુરાઈ કરવા માટે થોડી ગયા હતા. તમે થોડું સમજો. અને મમ્મી તમારા માટે ખોટું નથી વિચારી રહ્યા. મારા મમ્મીને કે નોકરી કરવા મળે. અહીંયા ગેટ પાસે જરૂરત છે. હા, જેને કપડાં પહેરીને પેન્ટ શર્ટ પહેરીને જાશે ને, એક તો છે એવા, લાગશે એવા, અને આવશે નહીં કોઈ અંદર. સોસાયટીમાં આવતા પહેલા પણ બીસે બધા કે આ ઓહો આવા મોટા પહેલવાન. તમે મમ્મી વિશે કેમ આવું બધું બોલો છો? એ તમારું થોડી ખોટું ઈચ્છે છે. કેમ આવું કરો છો? શું થઈ ગયું છે તમને? ભૂમિ વિચાર કર. હા, એકવાર માણસને તક મળે જીવનમાં પૈસા કમાવાની અને આગળ વધવાની, અને મને એ તક મળી છે અશોકભાઈ થકુ. અશોકભાઈ ખાલી રાહ જોવે છે કે હું એને પૈસા આપું એટલે મને પૈસા વાળો કરી દેશે. આ અશોકભાઈએ તો તમારું દિમાગ ખરાબ કરી નાખ્યું છે. દિમાગ ખરાબ નથી કર્યું, સાચું કહી રહ્યા છે. ખરેખર એ રૂપિયા કમાય છે, સામું દેખાય છે, અને મારે ખાલી એને પૈસા આપવાના છે. અને પછી ક્યાં નથી થતો કોઈ પણ ધંધો. નોકરી ઉપર તો હું બધાને રાખીશ, સમજે તું? આટલું મોટી વાત ને આ લોકો શાંતિથી સમજતા નથી. ધંધો 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 અરે કરીશું, ક્યાં ના પાડીએ છીએ અમે. તમે કરો ને તમારી મરજીથી, પણ આ સમય સારો નથી અત્યારે. તું વિચાર કર, 10-15 લાખ રૂપિયા રોકાણમાં 1 કરોડ રૂપિયા બનતા હોય તો બીજો ધંધો કરાય, નોકરો કરાય. 15,000ની નોકરી કરવી કે વિચાર કર કે તું 1 કરોડ રૂપિયા કમાવાનું સપનું જોવે. જો વાત બેમાંથી સારું કયું? તમારી બધી વાત સાચી, પણ વાત કરવી અને પછી એના પર આખું એનું પ્રોસેસ થવું અને આપણને પૈસા મળવા, એ બધી અલગ વસ્તુ પડી જાય ઘર છે. છોડીને જ જાઉં છું. તું ને મમ્મી બંને રહેજો ઘરમાં. તમે તારી સાથે નથી રહેવું, કારણ કે તું નથી સમજતી તારા પતિને કે મારે શું કરવું છે. હવે છે ને મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. આ ઘર મૂકીને જાવું છે મારે. લોન લેવા નથી દેવી ને, પૈસા નથી દેવા ને, જાઉં છું. સારું, તમને ધંધો જ કરવો છે ને, તમે લઈ જાઓ મારા ઘરેણા. અને પ્લીઝ આ વાત મમ્મીને નહીં કરતા. ધીમે બોલ, હું કીધું? મારા ઘરેણા છેલ્લે તમે લઈ જાઓ. અને મને કેટલા થાય? 7-8 લાખ રૂપિયા થઈ ગયા ને? હા થઈ જશે આનાથી. 7-8 લાખ રૂપિયા એક નેકલેસ પણ પડેલો છે. તો લાખ મારી પાસે પડ્યા. 9-10 લાખનું સેટિંગ થઈ ગયું. મમ્મીને ન કહેતી તમે મમ્મીને નહીં કહેતા. તો હું ઘર નહીં મૂકું. તું આ મને જો આપવાની હોય ને તો આપણા બેની જ વાત. હું તમને આપી દઉં છું, પણ તમે ઘર છોડવાની વાત નહીં કરો. આપણે કરીશું. હાલ બને ચા બને, હાલ પીવડે, હાલ વાત પતી. અરે રામ 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 સીતા રામ રામ રામ. અશોક, હા, તું ધંધો શું કરે છે બધા? ધંધો ને હજી વિચાર કરું કે હું ધંધો કરવો એમ. હવે તમે ભૂખ્યા રહ્યો છો એમ નથી વાત, તો પણ જે હોય તે સાચું કે નહીં કે શું છે તે? સોરી કરું, સોરી, સમજ્યા? ચોરી કરે? હા, હવે મારી વાત સાંભળો. હું ગમે એ ધંધો કરતો હોય, બરોબર, ઘરે પૈસા આવે, તમે એકય ટાણું ભૂખ્યા રહ્યા તો હું કામ પૂછો છો કે હું ધંધો? ભૂખા તો નથી રહ્યા, પછી જાન ઘેરે આવશે ત્યારે તૈયારને પીરસી દેજો, જમાડીને હાલતા કરજો. હા, નવું બરોબર. અત્યારે તમે મગજમારી કરોમાં અત્યારે જાઓ, બરોબર. અરે આવી ગયો ભેરું બંધ. હા, માલ લાવ્યો. માલ રોકડા
શું વાત છે? રોકડા. હવે તો તું ઊંચા ઊંચા સપના જોવાનું છે ને ચાલુ કરી દે. ઓહો ઘણાય બંડલ છે હે. વાહ મજા આવી જાય હે. આના તો આવા તારા 6 ઠેલા ભરા હે બરોબર. આ એટલું રોકાણ કરશું ને, આ એક ઠેલો આપશું ને એટલે પણ જોખમ નથી ને કાંઈ. જો જોખમ કાંઈ નથી. મારી બાયડીના ઘરેણા બધા વેચી માર્યા છે. હા મારા પપ્પા આવે છે બરોબર. એ કાંઈ પંચાયત કરે ને તો કાંઈ એનામાં ધ્યાન નહીં દેવાનું. હા પણ હું કહું છું અશોક, આવો આવો આવો. આપણે બંનેને જલ્દી આમાં કંઈક ફાયદો થાય એવું કરજો. અરે ફાયદો પૂલ થાય. ત્યાંથી હું જોતા હતા હે? આ તું વહીવટ શું કરે છે? આ વહીવટ દેખાડું તમને. ઉભો રહે, એને વહીવટ દેખાડું. ભાઈ આ જો આ વહીવટ કરું છું બરોબર. શું છે મારી વાત સાંભળો. કાકા, અમે લોકો પાર્ટનર બની ગયા છે હવે. અત્યાર સુધી હા તમારો દીકરો એક જ કમાતો હતો ને, હવે તમારો પાડોશી પણ સાથે સાથે કમાશે. મેં પૈસા આપ્યા છે રોકાણ માટે, અને હવે અમે બંને આજથી પાર્ટનર છે. પાર્ટનર. તારી મમ્મી કહેતી હતી આદિ પાસે પૈસાનું એડજસ્ટમેન્ટ નથી, તો આટલા બધા પૈસા તું લાવ્યો ક્યાંથી? દેને વાલા જબ ભી દેતા દેતા ચપ્પર ફાડ કે. તમે તો કઈ વાહે વધાર્યું નથી હે? વધાર્યું નકર આ ઓલો કરણ છે, પછી રાજુભાઈ છે, એના બાપા એમ તો ને દેહમાં 70 વીઘા જમીન, અહીંયા 40 લાખનો બંગલો, અને બીજો તો કાંક 30 લાખનો ફ્લેટ લીધો, એ ભાડે આપવાનો. પણ તમે તો કમાણા છો ને. હું તો કમાણો જ છું ને, આની વાત કરું છું મારા બાપની. હા હા બરોબર. એને બસ અંકલ ખોટું નહીં લગાડતા, એવી વાત ન કરાય. આપણે કોઈ અજાણ્યું માણસ હોય તો અપમાન ન કરાય પપ્પાનું. આમ જો અંકલને ખોટું લાગી ગયું. અંકલ Sorry. તમે ચિંતા નહીં કરતા. અશોકભાઈ સોરી કહી દે. ભાઈ મારી વાત સાંભળ, હું એને દેખાડે ને દિવસો ત્યારે, પણ અત્યારે છે ને બધી વાત છે ને હવે હું બાજુ. કહું છું હા. આજનો દિવસ જાઓ. ખરાબ નથી જવા દેવાનો. તમે જો રોકાણ કરી નાખો ફટાફટ ને ફટાફટ. અરે ફટાફટ નો રોકાણ કરવું અને ફટાફટ આવા છે ને 5 ઠેલા લાવું. બેટા જ્યાંથી તું લાવ્યો એ પાછા કરી દે પૈસા. તો આના ભરોસે નહીં રે, મારી વાત માન. બસ કરો ને હવે. તમારે આમાં વચ્ચે પડવાની શું જરૂર છે હે? કરો તમારે જે કરવું હોય, પછી મને નહીં કહેતો તું. ધોકા 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 ધોકા. ભાઈ હવે એનું છે ને છટકી ગયું છે સમજ્યા? એને મગજની દવાઈ હાલે છે. પણ એમને કેમ કીધું નો આપતો જ્યાં દે ને લાવ્યો એને પાછા દે. એમાં એવું છે ને કોઈને કહેતો નહીં. મારા પપ્પા પહેલાં છે ને 3 પત્તી બહુ રમતા, તે બધું હારી ગયા. ત્યારથી એના મગજમાં કરી ગયું કે જુગાર કોઈ દી ન રમાય. આ એ એમ સમજે છે કે આપણે જુગાર રમીએ, પણ આ જુગાર નથી. એ તો તને ખબર છે ને, બિઝનેસ, ઇન્ટરનેશનલ બિઝનેસ. ઇન્ટરનેશનલ હો. ઇન્ટરનેશનલ ખેલાડી કેમ છે એમ ઇન્ટરનેશનલ બિઝનેસ. હા તો અશોક હા જલ્દી કંઈક સારા સમાચાર આપ આજના સોદા પાડ. એવો સોદો પાડું ને તું જોતો રહી જા બરોબર. જો ઓલો પિયુષ આયલો આવે ને એનું ધ્યાન રાખવાનું હો. હા એ મતલબમાં માણા એક નંબર, પણ આપણી વાત છે ને એને કહેવાનું નહીં આપણે, હું ધંધો કરવીશ બરોબર. હું કહું બરાબર. હા હવે એ અહીંયા આવે ને પહેલાં આપણે જ આવી બરોબર. એ આ બાજુ જોવેશ બરોબર. મને ચિંતા નહીં કરતો. આવા 5 ઠેલા પાકું. હાલો ચાલ. ક્યાં છે આદિ? મને નહીં ખબર મમ્મી, કઈ કહીને પણ નથી ગયા. કાનની બુટ્ટી, હાથની બંગડીઓ, હા મંગળસૂત્ર બધું તો વેચી નાખ્યું. હવે ક્યારે રૂપિયા ડબલ થવાના છે? બહુ મોટી મોટી વાતો કરતો હતો ને, એકાદો એકના અડધા થયા કે પૂરેપૂરો એક ગયો? મમ્મી મેં એમને ભરોસો કરીને બધા ઘરેણાં આપ્યા છે, અને મને ભરોસો છે કે એમણે કંઈક તો કર્યું જ હશે. એમ જોઈએ શું કર્યું હશે. ભરોસો, આમ ભરોસો થાય? સમજાતું નથી મને કે હા તમે લોકો કરવા શું બેઠા છો. તમારે રોકવાની જરૂર હતી પણ નહીં. મમ્મી મેં રોકવાની કોશિશ કરી, ઘણી કોશિશ કરી, પણ મારું માનવા તૈયાર જ નહોતા, અને ઘર છોડવાની વાત કરતા હતા. તો હું શું કરતે પછી? ઘર છોડવાની વાત એમ ને? સરસ. હા
અરે શું થયું? આ થયું શું એ બોલ ને. આદિ ઉપાડ ઉપાડ કોણ કોણ ફોન નથી ઉપાડી રહ્યું તમારા? શું ઉપાડ? ઉપાડી લે. મમ્મી કોને ફોન કરે છે? આજે તો કઈ તું રૂપિયા લેવા જવાનો હતો ને? હા, નફો આવવાનો હતો ને તારો? તારીખ થયું એનું? 25 થઈ. શું થયું? ક્યારની ભૂમિ બહુ મને વખાણ કરે છે. આજે તો એકાદો હા ક્યાં છે? એકાદો હમ એટલે એકાદો ફોન નથી ઉપાડતો. હમણાં ફોન ઉપાડે એટલે બધું બરાબર જ છે, થઈ જશે હમણાં. શું બરાબર છે? શું બરાબર છે? અરે હું ગયો હતો અને ત્યાં સમજાય એમ બોલ. તને સંભળાય છે તું જે બોલી રહ્યો છે એ? અને આ તો ક્યારની કહેતી હતી મીઠાઈ લાવી છે ને મંદિરે જવું છે ને પગે લાગવું છે. અરે મમ્મીજી, આ એકના 2 લાખ રૂપિયા ને બેના 4 લાખ ને 4 ના 8 લાખ ક્યાં છે બેટા? હા, રૂપિયાના દર્શન થયા? અ બ ક ડ તારા મનમાં ને મનમાં ન બોલ. જે બોલતો હોય ને મોઢેથી બોલ. અશોક ફોન નથી ઉપાડતો. ક્યારનો ફોન કરું છું, ફોન ઉપર ફોન કરું છું, ઉપાડતો જ નથી. ખબર ને ક્યાં ગયો. અરે તો ઉપાડશે. તમે ફરીથી ટ્રાય કરો, થોડીક વાર રહીને પછી ટ્રાય કરો. લંકા ડૂબી ગઈ છે. લંકા છે ને ડૂબી ગઈ છે. મને પહેલેથી વિશ્વાસ નહોતો. અરે એનો બાપ રાજુભાઈ પણ એના પર વિશ્વાસ નહોતો કરતો. રાજુભાઈ હા, રાજુભાઈને જ ફોન કરું ને. તમારો છોકરો ફોન કેમ નથી ઉપાડતો? હા કરો તો. કરને એને કે એને અને એની બાયડીને લઈને આપણા ઘરે આવે. હે ભગવાન. રાજુ કાકા. હેલો રાજુ કાકા, જલ્દી આવો ને ઘરે કામ છે. અશોક ફોન નથી ઉપાડતો. તમે જલ્દી આવો. અરે તમને ફોન નહોતો ઉપાડ્યો અશોકે તો એ થોડીક વાર પહેલા ક્યાં હતા, ક્યાં મળેલા? છેલ્લે તમારી વાત ક્યારે થયેલી? ક્યારે થઈ હતી વાત બેટા? કાલે વાત થયેલી એટલે આજે આખો દિવસથી સવારથી એક પણ ફોન નથી ઉપાડ્યો. તો એ શું બોલે છે? અરે મમ્મી પણ તમે ફરીથી રાજુ try કાકા કરો. આવે છે, કીધું એને આવે છે. આવે છે ને એનો બાપ આવે છે ને? હા, એના બાપ સાથે વાત કરીએ આપણે. એ ભગવાન શું કરે છે? આ રાજુભાઈને એટલી બધી ક્યાં વાર લાગી? 100 કિલોમીટર દૂરથી નથી આવતા. આ 500 મીટર દૂરથી જ આવવાનું છે. આવી ગયા. આવો રાજુભાઈ આવો. જય શ્રી કૃષ્ણ. ક્યાં છે તમારો લાલ? અશોકભાઈ ક્યાં છે? અશોકભાઈ જુઓ, હું ક્યારનો એને ફોન કરું છું, ફોન જ નથી ઉપાડતા. અને મને એમ હતું કે તમને બધી વાત કરું છું. મેં પૈસા આપ્યા હતા એને મને આજનું કીધું હતું. આજે મને બધા પૈસા એ 30 લાખ રૂપિયા આપવાના હતા. ક્યાં છે? 30 લાખ તમારો દીકરો આપવાનો હતો મારા દીકરાને. ક્યાં છે રૂપિયા? ક્યાં ગયો તમારો ધણી? બહુ મોટી મોટી વાતો કરી હતી મારી વહુ આગળ તો. દુબઈ જઈશું ને સિંગાપુર જઈશું ને ક્યાં કઈ કન્ટ્રી બોલી હતી. અમુક તો એવી કન્ટ્રી કે જેના નામે આપણને ન ખબર હોય, નકશામાં હોદવું પડે. અરે શું શાંતિ રાખો? વાત કરું છું ને હું. જો મારા ઘરમાં આવીને છે ને દાદાગીરી નહીં કરવાની. બાપા વાત તો પરવા દો પહેલા. અરે પણ શાની વાત કરવા દે? એક તો પાડોશી રહ્યા. આંટી તમને મારું નાક દેખાય છે? તો શું કરું? કપાઈ ગયું છે. હા, એ તો દેખાય જ છે. હા, મારા ધણી અમારા સાથે ખોટું કરી નાખ્યું. તમે કોણ છો? ખોટું? ખબર છે? મારા ઘરેણા લઈ ગયા છે. ઘરે? 4 દિવસથી ફોન કરું ઉપાડતા જ નથી. મને તો કાલે જ ફોન આવ્યો હતો કે પૈસા લઈ જાજે. હાય તમને કાલ સુધી ફોન કર્યા, મને 4 દિવસ પહેલા બંધ કર્યા. જુઓ રાજુ બોલો, કાકા, તમારે શું છે? મારા 10 લાખ રૂપિયા તમે આપી દો એટલે જો આપણે બેટા મેં તને ત્યારે સમજાવેલો યાદ છે તને? ત્યાં રસ્તા પર તમે બંને ઊભા હતા, અશોક ને તું. કીધેલું તું મેં. આદિભાઈ તમને તો બુદ્ધિ હોવી જોઈએ ને. તમારે શું કામ ભરોસો કરવો જોઈએ? ના મોટા ઉપાડે કીધું તું રૂપિયા રોકો. મારી વહુને તો તમે એમ કીધું તું રૂપિયા રોકશો તો એકના 2 જ થવાના છે. અરે મારા ધણીને હું તો વેકેશનમાં અહીંયા જવાના ત્યાં જવાના. આ બધી વાતો કોણે કરી હતી? કોણે કરી હતી? આ શેખ ચલ્લીની બાયડીએ. જુઓ મમ્મી, રાજુ કાકા તમે એને ગોતો ગમે ત્યાંથી. મારા રૂપિયા આના બધા ઘરેણા મેં વેચી નાખ્યા છે. મેં બધા ઘરેણા મારા ભરોસો કરીને આપેલા હતા અને અને હવે સવારથી ફોન જ નથી ઉપાડી રહ્યા. અશોકભાઈ છે ક્યાં? બેન તમને હું ફોન કરી ગયો તો ને, કહેતા તો એકા ડબલ જૂની કેસેટ બંધ કરો ને. જો આંટી અમારી ભૂલ થઈ ગઈ. મારો ધણી આ બધું હું કેસ કરીશ. હા, કોના ઉપર? તમારા ધણી ઉપર પણ તમારા ઉપર અને પણ. તમારી ઉપર પણ.
આદિભાઈ મેં તમારા ઘરેણા નથી લીધા જુઓ. મારા પોતાના ઘરેણા ગયા છે જો એવું હોય ને તો આપણે મળીને કેસ કરીશું હું કંઈ ન જાણું. મને કાકા તમે પૈસા આપી દો, તમારો દીકરો લઈને અરે ગયો. ભાઈ તે મને પૈસા દીધા જ નથી, શેના પૈસા? મેં તો આપ્યા હતા, તમે આવ્યા ત્યારે. મેં ના પાડી હતી ને, ના પાડી હતી ને તને, તોય તને ન સમજાણું. બસ એકાદાસ કરો. પપ્પા, એમાં એ લોકોનો કોઈ વાંક નથી. અશોકે મને એવી સ્કીમ સંભળાવી એટલે મને લાગ્યું કે અશોક સાચું બોલતા હશે અને મેં જ ભૂમિબેનને ચડાવ્યા હતા. આંટી જો અત્યાર સુધી જે થયું એના માટે સોરી, પણ જાણી જોઈને કરવામાં નથી આવ્યા આ અરે બધું. સોરી બોલવાથી શું થશે? અમને અમારા પૈસા જોઈએ, અમારા ઘરેણા ગયા છે. મારો જીવ આપું તો શું કરી લઈએ? હવે કેસ તો કરવો જ પડશે. ના બોલ હું ને. કહી દઉં છું. ના બોલ. હજુ અશોકમાં બહુ આવડત છે, એનામાં બહુ બુદ્ધિ છે. તો મમ્મી રાત કરોડપતિ થઈ ગયો. જ્યારે એના પોતાના બાપને વિશ્વાસ નહોતો પણ તને વિશ્વાસ હતો. તને એમ હતું કે વાહ, અશોક જેવો માણસ તો મેં મારી જિંદગીમાં જોયો જ નથી. જોઈ લીધું? હા, જોઈ લીધું તે? આ લે આપણું કાસર કાઢીને ગયો. મેં તમને કીધું તું કે તમે બિઝનેસ ના કરશો, આપણી પાસે પૈસા આવશે ત્યારે કરીશું, પણ તમે મારી એક વાત નહીં સાંભળી. મેં કીધું તું રિઝાઇન નહીં આપો, સારી જોબ છે, આટલી સારી કોઈને મળતી નથી અને ફસાઈ ગયા ને. હવે આપણે લૂંટાઈ ગયા. આપણે બોલો હવે શું કરીએ? કેસ હવે કરીએ? શું? માણસ છે ને લાલચ રાખે ને તો આવી રીતે જ ડૂબે. કોઈ દિવસ શોર્ટકટથી રૂપિયા કમાવાતા જ નથી. અને જો કોઈ એમ કહેતું હોય ને કે એકના બે થઈ જશે તો એવી આ દુનિયામાં કોઈ બેંક નથી. કાલથી નોકરી કરવા લાગીશ અને તારા ઘરેણા ધીમે ધીમે કરતા લઈ લેશું. એવું નહીં ચાલશે, આપણે કેસ કરવો જ પડશે. આ અશોકભાઈ છે કે આને મારી જ ભૂલ છે મમ્મી. મારે છે ને અમને ઘરેણા દેવા જ નહોતા ને મારે એમની વાતમાં પણ નહોતું આવું. દુબઈ જવાની વાત કરેલી, મોટો બંગલો લેવાની વાત કરેલી, બિઝનેસની વાત કરેલી. મને એમ કે આપણું ઘર સુધરી જશે, પણ આ તો આપણે લૂંટાઈ ગયા મમ્મી. તમે લોકો કેસ કરી શકો છો. કેસ પછી કરજો. મારા પૈસા લીધા છે એનું શું છે? વાત કરી છે કે નહીં કરે? હે? આંટી, તમે કોણ ભાઈ? તમે કોણ? હા, જુઓ, મારી વાત સાંભળો. અત્યારે વાત નથી સાંભળવી, પૈસાની ખબર છે ને? એ વાત જ ચાલે છે. મેં પૈસા તમારી પાસેથી લીધા હતા, એ અશોકને આપ્યા હતા. અશોકના પપ્પા આ રહ્યા. હા. એ હું અશોકને નથી ઓળખતો ભાઈ. મારા પૈસા તું લઈ ગયો તો ને? જુઓ, હે? હું કોણે કીધું તું ભરતી તમે અમને પણ પૈસા આપ્યા છે. ઘરેણામાંથી એટલા રૂપિયા ન થાય ને, વધારે આપવાના હતા તો મેં વ્યાજબી રૂપિયા લીધા હતા આમની પાસેથી. આ કોણ છે? પત્ની છે મારી. તે કીધું હતું ને હું પૈસા નહીં આપું તો મારી પત્નીને લઈ જજો. હે? ચાલ. જુઓ, મેં કીધું હતું પણ ભાઈ તમે મારી વાત સમજો. અત્યારે મારી પાસે પૈસા, એ મારી સાથે ખોટું કરીને ભાગી ગયો એ છે. અશોક ક્યાં છે? એને બોલાવ. ચાલ, મારે તો મારા પૈસાથી મતલબ છે. બોલો. મને નથી ખબર ભાઈ કે અશોક ક્યાં છે. આ એના પપ્પા છે, આ એની બાયડી છે. અશોક ક્યાં છે? સાહેબ, you are not doing good things. એ આને કેને ગુજરાતી બોલે પેલા? હે? કાકા, એમ કે છે કે તમે પકડો છો ને એ બરાબર નથી, એ યોગ્ય નથી. અરે એ બધું મારે નથી જોવાનું ભાઈ. જો તે શું કીધું તું? આ મજનુભાઈને વચ્ચે રાખેલા ને એટલે તારી રાહ જોઉં છું હો. નહીતર 6:30 થયા છે. કેટલા? 6:30 એ કીધું તું મેં મારે પૈસા આવવા જોઈએ. પણ હે? હું કંઈક કરું છું. ભાઈ, મારી જો, વાત સાંભળો. એક મિનિટ, તું મૂંગો રે. તારી લીધે તો આખી લંકા ડૂબી છે. જો તમે ભાઈ, મને ખબર છે કે તમારો વ્યાજખોરીનો ધંધો હોય, તમને માણસોથી કાંઈ મતલબ ન હોય, પૈસાથી જ મતલબ હોય, પણ મારો દીકરો છે ને એને શોર્ટકટમાં એક મિનિટ, મજનુભાઈ હારે વાત કર લો. મજનુ, આ પેલો પૈસા નથી આપતો ને તારી શરમ ને હિસાબે હું ઉભેલો છું હો. તો બેસી જાઓ ને. હા, તું વાત કર. હું અત્યારે નીકળું છું. બાકી છે ને એમની ઘરવાળીને મેં જોઈ લીધી છે. હાશ, મારી ઉપર નજર ન પડી ને એટલે બે બોલે હમ બંને ઉપર. અને બેટા તે બહુ ખોટું કર્યું. આ લોકોને સીધા સાદા માણસોને ભરમાવ્યા. તને ખબર છે અશોકના ધંધા હું એને આવડો તો તેદુનો ઓળખું છું. આવડાથી મારો દીકરો છે. જન્મથી. આંટી, ફરી એકવાર આઈ એમ સો સોરી. આ બધો જ વાંક મારો છે, પણ ખરેખર મને કાંઈ ખબર નહોતી. અમને કાંઈ નથી સાંભળવું. રાજુભાઈ, મને મારા રૂપિયા જોઈએ. તમારો દીકરો આકાશમાં હોય, પાતાળમાં હોય કે ગમે ત્યાં હોય, તમે ગોતીને અમને આપી દેજો. જો મારી વાત સાંભળો. મારી વાત સાંભળશો તમે? બોલો ને ભાઈ. હું તમારે ઘરે આવ્યો ત્યારે મેં તમને શું કીધું તું? અશોક, ઇધર કી ટોપી ઉધર, ઇધર કી ટોપી ઉધર. તમને નહીં સમજાણું. બંધ મુઠ્ઠી લાખની, ખુલ્લી તો ખાખની. ત્યારે કીધું તું મેં.
જે થયું એ ચાલો બેન જે થયું એ પણ હું તમારા પૈસા ધીમે ધીમે અશોક મારો લઈ ગયો ધીમે ધીમે તમને દઈ દઈશ અને એવું હશે તો હું એને પકડીને તમારી સામે હાજર કરી દઈશ ઠીક છે જય શ્રી કૃષ્ણ ચાલો હો સોરી 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 ઓલો ગુંડો આવેલો હતો મને ઠીક નથી લાગી રહ્યું કે આપણા સાથે હવે શું થશે હવે કઈ નહીં હવે છે ને બધું ડૂબી ગયું ગામડા ભેગો થા ચાલ હા બિસ્તરા પોટલા ભરીએ અને ત્યાં જઈને ખેતી કરો તમે બહુ ખોટું કર્યું મારી વાત ના સાંભળી